અમદાવાદના કુબેરનગરમાં યુવકનો જાહેરમાં તમાશો સામે આવ્યો। વાહન વ્યવહારની વચ્ચે રસ્તા ઉપર જ સૂઈ ગયો હતો યુવક। વાહન ચાલકોને નડતરરૂપ થઈને રસ્તા વચ્ચે જ પડ્યો રહ્યો હતો આ યુવક। વાયરલ વિડીયો અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદનો આ બનાવ અમદાવાદના કુબેરનગરમાં યુવકે જાહેરમાં તમાશો કર્યો હતો। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ જોડાયા છે। પાર્થ, જણાવશો કે આ વિડીયો સામે આવ્યો છે અમદાવાદ શહેરથી કે જ્યાં ભીડભાડવાળો રસ્તો હતો, ટ્રાફિકવાળો રસ્તો, ત્યાં વચ્ચે જઈને યુવક સૂઈ ગયો હતો। શું તે દારૂ પીધેલી હાલતમાં હતો? હજી ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે। ગલીએ ગલીએ અને અમદાવાદ શહેરના રસ્તા ઉપર અસામાજિક તત્વો વધી રહ્યા છે। તેવી જ એક ઘટના અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં સામે આવ્યું છે કે જાહેર રોડ ઉપર એક તમાશો કરવામાં આવ્યો હતો। વહેલી સવારનો ટાઈમ હતો, જ્યાં લોકો નોકરીએ જતા હોય, પોતાની રોજગારીએ જતા હોય અને ઓફિસે પણ જવા મોડું થતું હોય, એવા જ દરમિયાન વાહન વ્યવહાર વચ્ચે જે મુખ્ય માર્ગ ઉપર એક યુવક સૂઈ ગયો હતો અને વાહન ચાલકે નડતરરૂપ હોય તેવી રીતે તે કામગીરી કરી રહ્યો હતો। તેનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મહત્વની વાત કરવામાં આવે તો આ બાબતે પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ યુવક કોણ હતો, કઈ રીતે તે જે લોકોને હેરાન કરી રહ્યો હતો। આ ઉપરાંત વાહન વ્યવહારને પણ અડચણ થાય તે રીતનું તેને વ્યવહાર કર્યો હતો। ત્યારે હવે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી છે અને તેની ધરપકડ કરીને તેના ઉપર કાયદેસરની કાર્ય કરવાના ચક્રો પણ પોલીસે ગતિમાન કર્યા છે। જી પાર્થ, આભાર।